સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે મુજબ 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। તો 26 મે થી 4 જૂનની વચ્ચે વરસાદ પણ પડશે। તો 7 થી 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે। તો 14 થી 18 જૂનની વચ્ચે ભારે આંધી વંટોળ સાથે ભારે વરસાદની આવવાની સંભાવનાઓ છે। જ્યારે 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ 17 મે થી લઈને ગરમીમાં વધારો નોંધાશે અને 25 મે સુધી મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી શક્યતાઓ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। તો ભારે ગરમી વચ્ચે રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે। ત્યારે મોરબીના ટંકારામાં ગઈકાલે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે। તો ગઈકાલે બપોર બાદ 2 થી 4 વાગ્યાની આસપાસ ટંકારામાં 33 મીમી વરસાદ પડ્યો છે। તો મોરબીમાં 10 મીમી વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ સાબરકાંઠાના પોશીનામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો, તેથી તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢના ભેંસાણ પંથકમાં પણ વરસાદ તો ભેંસાણમાં કેરી, તલ, અડદ અને મગના પાકોને ભારે નુકસાન થઈ શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ક્ષત્રિય સંકલન સમિતિની મોટી જાહેરાત। પુરુષોત્તમ રૂપાલા માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલા સામેનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે। તો સંકલન સમિતિના કરણસિંહે દાવો કર્યો છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલા હારશે। તો આ સિવાય તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે રાજકોટ બેઠક ઉપર રૂપાલાનો પરાજય થશે। તો તેમણે આંદોલનને પણ વિરામ આપ્યો છે અને ચેતવણી આપી છે કે અમારા અગ્રણીઓએ રજવાડાઓમાં આવશે તો અમે ફરી એકવાર આક્રમક રીતે સામે આવીશું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 1, 2 અથવા તો 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે। તેઓ ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે। તો આ પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। તો 24 જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે। જોકે વિષયવાર પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કડાકા ભડાકા સાથે વરસાદ થયો। તો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં પણ ગઈકાલે વલભીપુર પંથકમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો। તો સવારથી જ ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો। તો ગઈકાલે પણ પંથકમાં વરસાદ પડ્યો છે। તો એક તરફ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, ડુંગળી સહિતના વિવિધ પાકોને ભારે નુકસાન પણ થયું છે, જેથી ખેડૂતો ચિંતિત થયા છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કયા પાકને નુકસાન થયું છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ચાંદીના ભાવ 87,000ને પાર પહોંચ્યા, ત્યારે સોનાના ભાવ પણ વધ્યા છે। જ્યાં દર્શક મિત્રો ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત રહ્યો છે, તો ગઈકાલે ચાંદીએ વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો। તો ગઈકાલે સવારે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ ₹83,270નો રેકોર્ડ પાર કર્યો હતો। તો બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો છે। તો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,200 પ્રતિ ઉપર પહોંચ્યો છે। તો ગઈકાલે વાયદા બજારમાં ચાંદીમાં 86,865 અને સોનામાં 73,120ના ભાવ સાથે બંધ થયું હતું। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સરકારે ક્રૂડ ઓઇલ ઉપર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો। સરકારે સ્થાનિક ક્રૂડ ઓઇલ નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે। ત્યારે સરકારે કાચા તેલ ઉપર વિન્ડફોલ ટેક્સ ₹8,400થી ઘટાડીને ₹5,700 પ્રતિ મેટ્રિક ટન કર્યો છે। તો આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફ ઉપર વિન્ડફોલ ટેક્સ 0 જ રાખ્યો છે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ ઉપર આ ટેક્સ વસૂલ કરે છે। તો દોસ્તો ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કરોડો લોકોને લખપતિ બનાવીશું। તો ઓડિશાના બાલાગીરમાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે, તો 4 જૂન પછી ભારતમાં ગઠબંધનની સરકાર બનશે। તો આની સાથે જ અમારી સરકાર ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદ મહિલાઓની યાદી બનાવશે અને અમારી ગેરંટીઓ યોજનાઓ લાગુ કરશે। તો આ સિવાય રાહુલે આગળ કહ્યું કે નરેન્દ્ર મોદીએ માત્ર 22 લોકોને જ અબજોપતિ બનાવ્યા છે, પરંતુ અમારી સરકાર આવશે તો કરોડો લોકોને લખપતિ બનાવીશું।
ત્યારબાદ દોસ્તો આગળ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 17 શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો રાજ્યમાં હીટવેવની સાથોસાથ વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। ત્યારે હજુ પણ 1 થી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપી છે। તો તેની સાથે જ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને ભારે પવન સાથે કરા અને વરસાદ પડવાની શક્યતાઓ છે। તો રાજ્યના 17 શહેરોમાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે બીજી તરફ કેટલાક શહેરોમાં આગામી 2 દિવસ હીટવેવની પણ આગાહી કરાઈ છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇન્કમટેક્સ વિભાગે નવી સુવિધા શરૂ કરી। તો આવકવેરા વિભાગે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS સંબંધિત નવી સુવિધાઓ શરૂ કરી છે। તો આ નવી સિસ્ટમ હેઠળ જો કરદાતાઓને ટ્રાન્ઝેક્શનની વિગતોમાં કોઈ પણ પ્રકારની ગરબડ લાગે તો તેના વિશે ટિપ્પણી પણ કરી શકે છે। તો અત્યાર સુધી કરદાતા તેના આર્થિક વ્યવહારોની વિગતો જોઈ શકતા હતા, પરંતુ ફીડબેક નહોતા આપી શકતા। તો ઇન્કમટેક્સ વિભાગનું માનવું છે કે આ સુવિધાથી કરદાતાઓના નાણાકીય વ્યવહારોની વિગતોમાં પારદર્શિતા આવશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। આ વર્ષે ઘણા રાજ્યોમાં સારો વરસાદ પડશે। તો ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। તેમના જણાવ્યા અનુસાર 31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચી જશે। તો આ વર્ષે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, MP, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, UP, બિહાર, ઝારખંડ, MP, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને પુડુચેરીમાં સારો એવો વરસાદ પણ પડશે। તો 2024માં 106% જેટલો એટલે કે 87 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશની પ્રક્રિયા શરૂ। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10મું પરિણામ જાહેર થઈ ગયું છે। ત્યારે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકે છે। તો આ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 13 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે। તો તેની રાજ્યમાં કુલ 68,000 જેટલી બેઠકો છે। તો રાજ્યમાં 107 જેટલા સેલ્ફ ફાઇનાન્સ અને 5 ગ્રાન્ટેડ અને 31 સરકારી પોલિટેકનિકલ એન્જિનિયરિંગની કોલેજોનો પ્રવેશ શરૂ થઈ શકશે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મમતા બેનર્જીએ કરી મોટી જાહેરાત। તો ચૂંટણી વચ્ચે મમતા બેનર્જીની મોટી જાહેરાત। તો લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્રમાં જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો TMC તેમના બહારથી જ સમર્થન આપશે। તો મમતા બેનર્જીએ ગઈકાલે કહ્યું કે મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધનને બહારથી જ સમર્થન આપશે। તો એકવાર ભાજપ કેન્દ્રની સત્તામાંથી બહાર થઈ જશે તો હું ઇન્ડિયા ગઠબંધનને CAA, NRC અને UCC પાછી ખેંચવા માટે પણ કહીશ। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે 2 મહિનામાં યોગીજી CM નહીં રહે। તો